આજે આપણે કેસુડાના ફાયદા અને તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય તેના વિશે જાણીશું. કેસુડાના ફાયદા. કેસુડામાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે. કેસુડાના ફૂલ રંગને કારણે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. કેસુડાને જ્વાલા વૃક્ષ પણ કહેવામાં આવે છે. કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે આ ફૂલોને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધિ પણ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવતો હોય છે. હોળી આવવાની સાથે આ દિવસોમાં કેસુડાના ફૂલો ખીલી ઉઠે છે. હોળીના તહેવારમાં આ ફૂલનો ઉપયોગ રંગો બનાવવા માટે થતો હોય છે. લોકો હોળીના ઘણા દિવસો પહેલા આ સુંદર લાલ ફૂલને પાણીમાં પલાળીને રંગો બનાવવા માટે ઉકાળતા અને આ રંગથી હોળી રમવામાં આવતી હતી. આજે પણ તેનો ઉપયોગ હોળી દરમિયાન મથુરા, વૃંદાવન, શાંતિનિકેતન વગેરે સ્થળોએ થતો હોય છે. કેસુડાના ફૂલમાં અનેક ઔષધીય ગુણો છે. કેસુડાના ઝાડના ફૂલો અને બીજનો દવાઓ બનાવવામાં ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદમાં પ્રાચીન સમયથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે કેસુડાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ અને કયા કયા રોગમાં કરી શકાય છે તેના વિશે જાણીશું. તો કૃમિનાશ માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. કેસુડાના બીજમાં કૃમિ વિરોધી ગુણ જોવા મળે છે. આયુર્વેદમાં તેના બીજને પીસીને પેટના કીડાનો નાશ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેસુડાના બીજનું ચૂર્ણ નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કીડાનો નાશ થતો હોય છે. તમે તેને સવારે ખાલી પેટ 1 ચમચી મધ સાથે ખાઈ શકો છો. પેટની સમસ્યાઓમાં પણ કેસુડાના ફૂલનો ઉપયોગ થતો હોય છે. કેસુડાના ફૂલમાં ઓસ્ટ્રીજન્ટ ગુણ જોવા મળે છે જે પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. તેનો ઉપયોગ મરડો અને ઝાડા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે થતો હોય છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો પેટની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. કેસુડાના પાન ડાયાબિટીસ માટે પણ ઘણા ફાયદાકારક છે. જો તમે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો તો આયુર્વેદમાં કેસુડાના પાનથી તેનો ઈલાજ શક્ય છે. કેસુડાના પાન કફ અને પિત્તને પણ ઘટાડે છે. ત્વચાની તમામ સમસ્યાઓ માટે કેસુડાના બીજની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવામાં આવે તો ખરજવું અને ત્વચાના અન્ય રોગો મટે છે. આ પેસ્ટ ખંજવાળ અને શુષ્કતા સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે. તેમાં રહેલા એસ્ટ્રીજન્ટ ગુણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે જો તમે કેસુડાના પાનથી સ્નાન કરો છો તો શરીરની ગરમી ઓછી થાય છે તેમજ ઉરી, અછબડા સહિત ત્વચાની સમસ્યાઓમાં રાહત મળે છે. યોનિ સંક્રમણમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. જો તમે કોઈ પણ પ્રકારના યોનિ સંક્રમણથી ચેપથી પરેશાન છો તો કેસુડાના પાનમાંથી બનાવેલો ઉકાળો નિયમિતપણે પીવો જોઈએ. તે લ્યુકેરિયા એટલે કે સફેદ અથવા પીળો યોનિમાર્ગ સ્ત્રાવ અને યોનિના ચેપમાં અસરકારક છે. આ સાથે કેસુડો જાતીય નબળાઈ દૂર કરવામાં પણ મદદ કરે છે. તેની વાજીકરણ પ્રકૃતિ અને કસાય ગુણધર્મોને લીધે તે જાતીય રોગને મટાડવામાં પણ મદદ કરે છે. વાળ માટે પણ કેસુડાનો ઉપયોગ થતો હોય છે. વાળ માટે પણ કેસુડાના ફૂલના ફાયદા જોઈ શકાય છે. કેસુડાના ફૂલમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે વાળના ફોલિકલ્સમાં હાજર ફ્રી રેડિકલ્સને દૂર કરીને વાળ ખરતા અટકાવે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. પથરી માટે પણ કેસુડાના ફૂલનો ઉપયોગ થતો હોય છે. આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્રમાર્ગ દ્વારા તે બહાર નીકળી જાય છે. તેથી કેસુડાનું પાણીનું સેવન કરવું જોઈએ.